સુરત શહેરમાં કેમિકલ માફિયાઓ સામે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ લાલાક કરી છે. મળતી માહિતી મુજબ કેમિકલ માફિયાઓ દ્વારા ખાડી વિસ્તારમાં ઝેરી કેમિકલ છોડવામાં આવી રહ્યું હતું, જેના કારણે પર્યાવરણ તેમજ સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તાત્કાલિક સ્થાનિક કોર્પોરેટરો, જેપીસીબી વિભાગ, સ્થાનિક પોલીસ તેમજ આરોગ્ય વિભાગને કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપી હતી. સૂચના બાદ સંબંધિત વિભાગોના અધિકારીઓ દોડતા થયા હતા અને ખાડી વિસ્તારમાં પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે ચેડા કરનારાઓને કોઈપણ સંજોગમાં બક્ષવામાં નહીં આવે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી કાનૂની પગલાં લેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.